નવસારી જિલ્લાના વાંસદા તાલુકા મથકે આવેલા રમેશ કુમાર અંબાલાલ આંગણિયા પેઢીમાંથી થોડા દિવસે 12.50 લાખ રૂપિયાની ચોરી થઈ છે. 3 અજાણ્યા શખ્સો આ ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. આ બનાવથી વાંસદા પંથકના વેપારી આલમ અને સ્થાનિક લોકોમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ત્રણેય શખ્સો ગ્રાહક બનીને આંગણિયા પેઢીમાં પ્રવેશ્યા હતા. તેમણે પૈસા ગણાવવાના બહાને પેઢીના સંચાલકને વાતોમાં પૂરવી રાખ્યા હતા. સંચાલકનું ધ્યાન સહેજ બહાર જતા જ આ શખ્સોએ ટેબલ પર કે કાઉન્ટર પર રાખેલા રોકડા 12.50 લાખ રૂપિયાની રકમ નજર ચૂકવીને ઉઠાવી લીધી હતી. ચોરી કર્યા બાદ તેઓ તુરંત સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આંગણિયા પેઢીના સંચાલકે તાત્કાલિક વાંસદા ટાઉન પોલીસને જાણ કરી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આંગણિયા પેઢીના સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીઓની ઓળખ કરવાની કવાયત હાથ ધરી છે. આ સાથે જ વાંસદા તાલુકાની તમામ સરહદો અને મુખ્ય માર્ગો પર નાકાબંધી કરવામાં આવી છે. ફરાર થયેલા ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આજરોજ વાંસદા ખાતે જે રમેશ અંબાલાલ આંગણિયા પેઢી છે ત્યાં આજે 2 અજાણ્યા ઈસમો જે પોતાની પાછળ એક કાળા કલરનું બેકપેક લગાડેલું હોય એમાં પોતાના પૈસા ગણવા છે એવું કહીને જે રમેશ અંબાલાલ આંગણિયા પેઢીના જે સંચાલક છે અહીંના પ્રવીણભાઈ ઝાલાઓને એવું કહીને કે ભાઈ અમારા પૈસા ગણવા છે તો થોડુંક મશીનની એમને હેલ્પ કરાવો. એ બાબતે એમને વાતમાં એન્ગેજ રાખીને એમની પાસેથી એમની ટેબલ પર જે પડેલા આશરે 14 લાખ રૂપિયા જેઓ તેમનું નજર ચૂકવીને જૂટાવીને એમની સાથે એક ત્રીજો ઈસમ આવેલો જે આંગણિયા પેઢી છે એની બહાર થોડેક આગળ સિયાજ જે સફેદ કલરની સિયાજ ગાડી હતી જે નંબર પ્લેટ વગરની હતી એમાં ઓલરેડી બેસેલો હોય અને આ રીતનું આમને છટકું ગોઠવીને એ એમના જે ટેબલ પર પડેલા આશરે 14 લાખ રૂપિયા એવું જો જૂટવીને નજર ચૂકાવીને એઓ ભાગીને લઈ જતા હોય તો પાછળ જે પ્રવીણભાઈ ઝાલા છે એ દોડતા એમાંનું એક બંડલ જેમાં 3 ટોટલ બંડલ હતા મતલબ 1.5 લાખ રૂપિયા ત્યાં નીચે પડી જતા અને બાકીના જે 12.5 લાખ રૂપિયા છે એ નજર ચૂકવીને જૂટવીને આજરોજ ભાગી ગયેલ હોય તો એ બાબતની આજરોજ વાંસદા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. હા ત્યાં આંગણિયા પેઢીમાં જે અમે સીસીટીવીની તપાસ કરી તો આંગણિયા પેઢીના સીસીટીવી જે હમણાં વરસાદના કારણે બંધ હાલતમાં હતા પણ આસપાસના જે કોમ્પ્લેક્સ છે તો એના સીસીટીવીને આધારે અમને એ બધો આઈડિયા આવ્યો કે ભાઈ સફેદ કલરની સિયાજ ગાડી હતી, નંબર પ્લેટ વગરની હતી અને અંદાજે 3 લોકો જે હતા એમાંથી 2 લોકો ઉતરીને આંગણિયા પેઢીમાં આ જે પૈસા જૂટવવા માટે ગયેલા હતા. બાકીનો એક વ્યક્તિ હતો એ ઓલરેડી ગાડીમાં જ બેઠેલો હતો, ગાડી ચાલુ કરીને જ એમને રાખેલી હતી. નહીં, આ આરોપી ફરિયાદીની ફરિયાદ મુજબ કોઈ પણ વેપન કે એવું કશું રાખેલ નહોતું. એટલા જ માટે જે રકમ લૂંટવીને જ્યારે ભાગીને જાય છે તો છેક કાર સુધી જે ફરિયાદી છે એમણે એનો પીછો પણ કરેલો હતો અને એમાંથી લાસ્ટમાં જે ગેટ પાસે પેલો જે ઉતાવળમાં બેસવા જતા જે 3 બંડલ એમાંથી નીચે પડી ગયેલા. તો વાંસદા પોલીસ આજ આરોપીને શોધખોળ માટે તજવીજ હાથ ધરાઈ છે અને આગળના સીસીટીવી અને એના આધારે આગળની તપાસ ચાલુ છે. રિપોર્ટ એનડીસી ન્યૂઝ નવસારી.